જીઈસી દાહોદ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદ, એમાં તમારે બેટા એડમિશન લેવું હોય તો બે રીતે લેવાય, ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર, જેમાં 95% સીટ્સ છે અને 5% સીટ્સ જેડબલઈ મેન્સના બેઝ પર ભરાય છે, રાઈટ? તો જેડબલઈ મેન્સમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કયો હોવો જોઈએ જેના કારણે તમને લોકોને જીઈસી દાહોદમાં એડમિશન મળી શકે એની હું વાત કરીશ. તમારે બેટા આખી એડમિશન પ્રોસિજર ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે લોકોએ વોટ્સએપ મેસેજ કરવાનો એટલે અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. જીઈસી દાહોદમાં બેટા તમારે સિવિલમાં એડમિશન લેવું હોય તો તમારો રેન્ક જે છે 13 લાખની આજુબાજુ 14 લાખની આજુબાજુ હોવો જોઈએ. જીઈસી દાહોદમાં તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તમારો રેન્ક 1 લાખની આજુબાજુ હોવો જોઈએ. જીઈસી દાહોદમાં ઇલેક્ટ્રિકલમાં જવું હોય તમારો રેન્ક અગેન 14 લાખની આજુબાજુ હોવો જોઈએ. જીઈસી દાહોદની અંદર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં જવું હોય તમારો રેન્ક જે છે એ 1,74,000 ની આજુબાજુ હોવો જોઈએ. અને મિકેનિકલમાં જવું હોય તો 11 લાખ 11.5 લાખની આજુબાજુ રેન્ક હોય તો જીઈસી દાહોદ તમને મળી જશે, રાઈટ? અગેન આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. તમારે જો એની અંદર એડમિશન લેવું હોય જેડબલઈ મેન્સ થ્રુ કે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ એક જ ફોર્મ ભરવાનું, એસીપીસી, જેની બધી ઇન્ફોર્મેશન તમને લોકોને જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ પર મળી જશે. થેન્ક યુ સો મચ.